નમસ્કાર ગુજરાત। આજે તારીખ મિત્રો 8/8/2024 ને આજના મિત્રો વરસાદના લાઈવ હવામાન સમાચાર છે તે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ કે મિત્રો આજે 8 તારીખના રોજ આજે પણ મિત્રો કયા કયા એવા વિસ્તારો છે, કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં તમને આજે પણ મિત્રો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। સાથે જ મિત્રો જાણી લઈએ કે બંગાળની ખાડીની જે પણ મિત્રો સિસ્ટમ હતી તે મિત્રો રાજસ્થાન પરથી આગળ વધીને હવે પાકિસ્તાન ઉપર પહોંચી ગઈ છે ને તે મિત્રો નબળી પડીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બની ગયો છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં પડી રહેલા વરસાદમાં હવે ફેરફાર થશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો કેટલાક વિસ્તારોમાં હવે મિત્રો વરસાદના પ્રમાણમાં ખૂબ જ મિત્રો ઘટાડો થશે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વિસ્તારોમાં સતત મિત્રો વરસાદ પડી રહ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ મિત્રો પડ્યો હતો। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ રાજ્યમાં હજી પણ સારો એવો વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે મિત્રો ગુજરાત રિજનમાં 6 ઓગસ્ટથી મિત્રો 9 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત મિત્રો ગુજરાત રિજનમાં આગામી 1 અઠવાડિયા સુધી સતત મિત્રો ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે। તો મિત્રો 8 તારીખથી એટલે કે મિત્રો આજથી ફરી રાજ્યમાં ફરી વરસાદનું જોર છે તે મિત્રો વધવાની શક્યતાઓ છે અને લગભગ મિત્રો 10 ઓગસ્ટ સુધી ફરીથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે તમને જોવા મળશે। સાથે જ મિત્રો પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે 9 અથવા તો 10મી તારીખે એક મિત્રો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો ફરીથી આવશે અને બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ આવશે જેમના કારણે મિત્રો રાજ્યમાં વરસાદ આવશે। 9 કે 10મી ઓગસ્ટે વરસાદની જે પણ મિત્રો સિસ્ટમ ચાલુ થશે તે લગભગ મિત્રો 11 કે 12 તારીખે પૂર્ણ થઈ જશે અને આ રાઉન્ડ 2 કે 3 દિવસ રહેવાનો છે। બહુ મિત્રો આ રાઉન્ડ છે તે મિત્રો લાંબુ ચાલશે નહીં અને તેના ભાગરૂપે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ છે તે મિત્રો તમને જોવા મળશે। તો હવે મિત્રો આજે 8 તારીખ અને 8 તારીખના રોજ આજે પણ મિત્રો એવા કયા કયા વિસ્તારો છે, કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં તમને મિત્રો આજે 8 તારીખના રોજ છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। તો મિત્રો વિડીયોને ચાલુ કરીએ તે પહેલા જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારો વિસ્તારોમાં હાલ અત્યારે મિત્રો વરાપ છે કે વરસાદ છે ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। તો ખાસ કરીને મિત્રો આજે 8 તારીખ અને આજે 8 તારીખના રોજ મિત્રો આજે પણ એવા કયા કયા જિલ્લાઓ છે, કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે પણ છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। જેમાં આપણે સૌપ્રથમ જાણી લઈએ કે સૌપ્રથમ દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો કે દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા જેવા આજુબાજુના વિસ્તારો છે, જસદણ છે, અમરેલી જેવા આજુબાજુના વિસ્તારો છે। આ વિસ્તારોની અંદર તમને મિત્રો આજે 8 તારીખના રોજ સવારની અપડેટમાં 11 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તેમજ મિત્રો આ વિસ્તારોની અંદર આ જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। ભારે વરસાદની શક્યતાઓ છે તે મિત્રો રહેલી નથી, ફક્ત તમને મિત્રો આ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। તો વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો માંગરોળ છે, વેરાવળ છે, તુલસીશામ છે, ઉના જેવા આજુબાજુના વિસ્તારો છે, સાથે જ મિત્રો કોડીનાર છે, કેશોદ છે, વિસાવદર છે, ધારી છે, કુંડલા છે તેમજ મિત્રો રાજુલા છે। તો મહુવા આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મહુવા આજુબાજુના વિસ્તારોની અંદર મહુવા છે, સાથે જ મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે તળાજા છે, અલંગ છે, ખડસલિયા છે, ઘોઘા છે, બુધેલ છે, પાલીતાણા છે, પ્રોપર મિત્રો ભાવનગરના વિસ્તારો છે તેમજ મિત્રો બુધેલ જેવા આજુબાજુના વિસ્તારો છે, સિહોર છે, વલભીપુર છે। તો વલભીપુરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે બોટાદ છે, બરવાળા છે, આ તરફ મિત્રો બાલિયારી છે। આ વિસ્તારોની અંદર તમને આજે 8 તારીખના રોજ છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો જોવા મળશે। સૌરાષ્ટ્ર કચ્છ બાદ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો ઉત્તર ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે, કચ્છના પણ મિત્રો કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે પણ હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો કચ્છના વિસ્તારોની
વાત કરી દઈએ તો તેમાં મિત્રો કચ્છના વિસ્તારોની અંદર પણ લખપત છે, નલિયા છે, માંડવી છે, ભુજ છે, ગાંધીધામ છે, રાપર છે, ખાવડા છે. તો મિત્રો કચ્છ બાદ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ તો તેમાં મિત્રો થરાદ છે, પાલનપુર છે, અબુ રોડ છે, સિરોહી છે, તેમજ મિત્રો ભીમામાલ છે. આ વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર અને મિત્રો ઉત્તર ગુજરાતના જે પણ મિત્રો આ જિલ્લાઓ છે ત્યાં મિત્રો આજની અપડેટમાં એટલે કે મિત્રો આજે તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો જોવા મળશે. તો વધુના મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો ડીસા છે, ભેસાણ છે, દિયોદર છે, ધાનેરા છે, આ તરફ મિત્રો પાલનપુર છે, અંબાજી છે, અબુ રોડ છે, સાથે જ મિત્રો જાહરોલ છે, ખેડબ્રહ્મા છે. તો ખેડબ્રહ્માના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ખેડબ્રહ્માના આજુબાજુના વિસ્તારોની અંદર ડુંગરપુર છે, હિંમતનગર છે, ઈડર છે, વડનગર છે, મહેસાણા છે, ચણસમા છે, હારીજ છે, રોડા છે, પાટણ છે, સિદ્ધપુર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર એટલે કે મિત્રો ઉત્તર ગુજરાતના જે પણ મિત્રો આ જિલ્લાઓ છે ત્યાં મિત્રો તમને આજે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને સવારની અપડેટમાં જોવા મળશે. મિત્રો આ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ હાલ મિત્રો રહેલી નથી. તો તમને મિત્રો જણાવી દઈએ કે ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તે પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો મધ્ય ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં તમને આજે હળવોથી લઈને મધ્યમ વરસાદ અને છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. તો તેમાં પણ તમે જોઈ શકો છો કે દસાડા છે, વિરમગામ છે, કડી છે, મોઢેરા છે, મહેસાણા છે, માણસા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, કપડવન છે, પ્રાચીન છે, હિંમતનગર છે, મોડાસા છે, બાયડ છે, માંડલી છે, આ તરફ મિત્રો લુણાવાડા આજુબાજુના વિસ્તારો છે. તો મિત્રો કપડવંજના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો કપડવન છે, અમદાવાદ છે, મૌધા છે, ડાકોર છે, બાલાસિનોર છે. આ સમગ્ર જિલ્લાની અંદર આ મધ્ય ગુજરાતના સમગ્ર જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો આજની સવારની અપડેટમાં ફક્ત મિત્રો તમને છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે પણ છૂટો છવાયો વરસાદ છે તે તમને વિગતવાર જોવા મળશે. તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સૌપ્રથમ મિત્રો જંબુસર છે, કરજણ છે, વડોદરા છે, ડભોઈ છે, બોડેલી છે, છોટા ઉદયપુર છે, આ તરફ મિત્રો ખવાવન છે, તેમજ મિત્રો તમે જોઈ શકો છો કે સિનિયર છે. તો સિનિયરના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો સિનિયરના નીચેના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાડા છે, ઉમરપાડા છે, ખાપર છે, વાનકલ છે, કોસંબા છે, ભરૂચ છે. આ વિસ્તારોની અંદર પણ એટલે કે મિત્રો આજે 8 તારીખના રોજ તમને મિત્રો સવારની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો સુરતના નીચેના વિસ્તારો અને સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે સૌપ્રથમ મિત્રો સુરત છે, બારડોલી છે, નવસારી છે, બિલીમોરા છે, વલસાડ છે, વાસંદા, વ્યારા, આ તરફ મિત્રો નવાપુર છે, આહવા છે, બોપકેલ છે. સાથે મિત્રો નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ સાપુતારા છે, વાની છે, સાથે જ મિત્રો કપરડા છે, ભવનાથ, અંબોશી છે, વાપી છે, વલસાડ છે, બિલીમોરા જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે તમને 8 તારીખના રોજ સવારની અપડેટમાં તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. હવે મિત્રો આપણે એ જાણી લઈએ કે ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને ગુજરાતમાં ક્યારે જોવા મળશે. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આજે 8 તારીખ બાદ 9 તારીખ છે, 9 તારીખ બાદ મિત્રો 10 તારીખ છે, 10 તારીખ બાદ મિત્રો 11 તારીખ છે. તો 10 તારીખની આજુબાજુ સમગ્ર ગુજરાતમાં ફરીથી મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો મધ્ય ગુજરાતની અંદર જોવા મળે છે. તો તેમાં સૌપ્રથમ મિત્રો આપણે 10 તારીખના રોજ લાઈવ મિત્રો બપોરની અપડેટ મેળવી લઈએ તો તેમાં પણ જે પણ મિત્રો જોઈ શકો છો કે મધ્ય ગુજરાતની અંદર હાલ મિત્રો 10 તારીખના રોજ જે પણ મિત્રો આ ઇન્દ્રોવાળી સિસ્ટમ છે તે મિત્રો સક્રિય થશે અને તેના ભાગરૂપે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો 10 તારીખની અંદર આવી શકે છે. તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તો જિલ્લા પ્રમાણે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે 10 તારીખના રોજ રાધનપુર છે, વિરમગામ છે, મહેસાણા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, અબુ રોડ છે, ડુંગરપુર છે, સાલુંબાર છે, બનસ્વારા છે, લુણાવાડા છે. આ વિસ્તારોની અંદર આ જિલ્લાઓની અંદર તમને મિત્રો 10 તારીખના રોજ બપોરની અપડેટમાં સારો એવો વરસાદ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર પડતો જોવા મળશે. તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમે પણ જોઈ શકો છો કે
કુડા છે, સુરેન્દ્રનગર છે, વિરમગામ છે, અમદાવાદ છે, ધોળકા છે, કપડવંજ છે, લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, પેટલાદ છે, આ સાથે મિત્રો બંસવાડા છે, હિંમતનગર છે, મહેસાણા છે, સમગ્ર મિત્રો ઉત્તર ગુજરાતના જે પણ મિત્રો જિલ્લાઓ છે તેમની અંદર પણ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો 10 તારીખના રોજ આવી શકે છે. સમગ્ર મિત્રો ઉત્તર ગુજરાતનો જિલ્લો, મધ્ય ગુજરાતનો જિલ્લો, આ સમગ્ર મિત્રો પટ્ટાની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો જોવા મળશે. હવે મિત્રો ખાસ કરીને મિત્રો 10 તારીખના રોજ બપોરની અપડેટમાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે ભરૂચ છે, રાજપીપળા છે, વડોદરા છે, બોડેલી છે, તેમજ મિત્રો દહેગામ છે, નાદુબાર છે, નવાપુર છે, વ્યારા છે, સુરતના આજુબાજુના વિસ્તારો છે. સાથે જ મિત્રો સુરતના બાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો વ્યારા છે, નવાપુર છે, આહવા છે, વલસાડ છે, સાકરી છે, ધુલે છે, માલેગાંવ છે, મામસ છે. આ સમગ્ર જિલ્લાની અંદર સમગ્ર મિત્રો દક્ષિણ ગુજરાતના જે પણ મિત્રો આ જિલ્લાઓ છે તેમની અંદર પણ મિત્રો તમને 10 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને ફક્ત મિત્રો ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે. કારણ કે મિત્રો જે પણ મિત્રો સિસ્ટમ છે તે મિત્રો મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર સિસ્ટમ સક્રિય થશે. તેમના ભાગરૂપે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો 10 તારીખની આજુબાજુ જોવા મળશે. તો આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર 10 તારીખના રોજ ઓખા છે, જામનગર છે, રાજકોટ છે, જુનાગઢ છે, પોરબંદર છે, હળવદ છે, ગાંધીધામ છે, નલિયા છે, તો ભાવનગરના આજુબાજુના વિસ્તારો છે. તો સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે મહુવાના આજુબાજુના વિસ્તારો છે, રાજુલાના આજુબાજુના વિસ્તારો છે, તુલસીશ્યામ છે, ઉના છે, કોડીનાર છે, કુંડલા જેવા આજુબાજુના વિસ્તારો છે, ધારી છે, વિસાવદર છે, બગસરા છે, જુનાગઢ જેવા આજુબાજુના વિસ્તારોની અંદર તમને મિત્રો 10 તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો જોવા મળશે.